વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયો તેમજ વ્રજધામ આધ્યાત્મિક સંકુલના સંયુક્ત ઉપક્રમે પુષ્ટિ માર્ગના અંદર 500 વર્ષના ઇતિહાસમાં ભવ્યાતિ ભવ્ય અભૂતપૂર્વ કદાચ પ્રથમવાર આયોજિત થનાર ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું આજે વડોદરા ખાતે નવલખી મેદાન ઉપર મંગલ ભૂમિપૂજન સંપન્ન કરવામાં આવ્યું છે. તારીખ 21 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર આ મહામહોત્સવનું ભવ્ય આયોજન છે. વિશ્વના 25 દેશોથી હજારોની સંખ્યામાં હિન્દુ વૈષ્ણવો એ અહીંયા ભેગા થવાના છે, વડોદરાના મહેમાન બનવાના છે. આ મહોત્સવના અંદર પંચામૃતનું આયોજન છે. સૌથી પહેલું અમૃત 1008 પોથી શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન. બીજું અમૃત ભારત તીર્થ દર્શન વ્રજ દર્શનનું આયોજન. ભારતના બધા તીર્થોમાંથી જળ એ વડોદરા શહેરના અંદર લાવવામાં આવશે. એમના દર્શનનો લાભ, એમના માર્જનનો લાભ એ સૌને પ્રાપ્ત થશે. વડોદરા નગરી એ તીર્થ ક્ષેત્ર બનવા જઈ રહી છે આ 9 દિવસ માટે. આખા વડોદરા રાજ્ય, ભારત અને વિશ્વના લોકો એ આ મહોત્સવનો લાભ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે. ત્રીજું અમૃત એ વૈષ્ણવોનું મિલાપ છે. બિઝનેસ એક્સપો, બિઝનેસ મીટ, બિઝનેસ સમિટ, વિવાયો ઇન્ટરનેશનલ કોન્ક્લેવનું, લીડર્સ કોન્ક્લેવનું આયોજન. ચોથા નંબરે ઠાકોરજીના વ્રજધામ સંકુલ ખાતે સુંદર મનોરથોનું દિવ્ય આયોજન. અને પાંચમા નંબરે 5 જુદા જુદા પ્રકારના વૈદિક યજ્ઞોનું આયોજન. આ પંચામૃતનું આયોજન આ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવના અંદર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિવાયો અને વ્રજધામના દેશ વિદેશના બધા જ તન મન ધનથી સેવા આપનાર બધા જ વૈષ્ણવોને ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું, આશીર્વાદ પાઠવું છું. આ પ્રસંગે વિધાનસભાના દંડક શ્રી બાલુભાઈ શુક્લા આજે અહીંયા ખાસ ઉપસ્થિત રહ્યા છે. એમને પણ મારા શુભભાવ આપું છું. ફરી એકવાર આપ સૌને હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવની ખૂબ ખૂબ વધાઈ.